અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કેટલાક બિલ્ડરોએ ક્રિસ્ટલ એવન્યુ નામથી કોમ્પ્લેક્સ તથા રહેઠાણનું બાંધકામ કર્યું હતું। ત્યારબાદ બિલ્ડર દ્વારા તકલાદી બાંધકામ કરી ખોટી જાહેરાત કરી નિર્દોષ પ્રજાને ભોગ બનાવવામાં આવ્યા છે। ત્યાંના રહીશો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે। બિલ્ડર દ્વારા થાલા વચનો આપી રહીશોના જીવ સાથે રમત રમાઈ રહી છે। આ અંગે વિગતે જોતા બિલ્ડર દ્વારા ગડખોલના સર્વે નંબર 98માં ક્રિસ્ટલ એવન્યુ નામે કોમ્પ્લેક્સ તથા રહેણાંક બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું। આ બિલ્ડરો દ્વારા તમામ પ્રકારની લોભાવણી, બોગસ અને ખોટી જાહેરાત કરી નિર્દોષ પ્રજાને ભોગ બનાવવા પ્રોજેક્ટમાં દુકાનો તથા ફ્લેટ વેચાણ માટે મૂક્યા હતા। બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટમાં લીફલેટમાં જીમ વિથ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ, યોગા માટેની જગ્યા, ઇન્ડોર ગેમ્સ એક્ટિવિટી જણાવી હતી, જેમાંથી એક પણ ફેસિલિટી આપવામાં આવી નથી। બિલ્ડિંગના મોટા ભાગના પિલ્લરોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે, જેથી રહીશોમાં ભય ફેલાયો છે। બિલ્ડર દ્વારા ક્લબ હાઉસ, ગાર્ડન, ઉદયની ટ્રીટમેન્ટ, બાળકોની રમતગમતની જગ્યા બનાવવામાં આવી નથી। બિલ્ડર દ્વારા 24 કલાક બોરિંગ પાણી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી, જે પણ હજુ સુધી કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે। બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલ કોમ્પ્લેક્સમાં કોઈ લિફ્ટ પણ બનાવવામાં આવી નથી અને તે શરૂઆતથી નિષ્ક્રિય હાલતમાં છે। રહીશો દ્વારા તેઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં બિલ્ડર દ્વારા આ અંગે આંખ આડા કાન કરી કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી નથી, તેમજ કોમ્પ્લેક્સમાં જનરેટરની સુવિધા પણ આપવામાં આવેલ નથી। બિલ્ડર દ્વારા મંદિર નિર્માણ માટે ફ્લેટ દીઠ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું નથી અને ઉઘરાવેલા રૂપિયા પણ ચાઉ કરી ગયા છે। રહીશોના જણાવ્યા અનુસાર ફ્લેટના અંદર જે ટાઇલ્સ લાદવામાં આવેલ છે તે ઉતરતી કક્ષાની અને તેનું ફિટિંગ પણ વ્યવસ્થિત ન હોય તે ઉખડવા લાગી છે। ફ્લેટોમાં કરવામાં આવેલ પ્લમ્બિંગ કામ, બારીબારણા, ઇલેક્ટ્રિકલ પોઈન્ટ તેમજ વાયરિંગ ઉતરતી કક્ષાના છે અને જાહેરાત મુજબના નથી। બિલ્ડિંગમાં મોટાભાગના પિલ્લરોમાં મોટી મોટી તિરાડો પડવા લાગી છે, જેથી ગમે ત્યારે કોઈ દુર્ઘટના થાય તેવી ભીતિ રહીશોમાં સેવાઈ રહી છે। તદુપરાંત દાદરની રેલિંગ પણ જર્જરિત હાલતમાં છે। બિલ્ડર દ્વારા કોઈપણ ફ્લેટની બારીમાં ગ્રીલ પણ મૂકવામાં આવી નથી। રહીશો દ્વારા વારંવાર આ અંગે બિલ્ડરને લેખિતમાં અને રૂબરૂમાં જાણ કરી હોવા છતાં તેઓ દ્વારા સંતોષકારક જવાબ કે કામગીરી કરવામાં આવતી નથી। હાલ તો રહીશો જીવના જોખમે ત્યાં રહેવા મજબૂર બન્યા છે। हमारा बिल्डिंग बहुत जर्जर हो गया है। यहाँ दीवारों में क्रैक हो गया है, नीचे गटर का पानी भी चालू रहता है, बहुत गंदगी हो रखी है, बीम भी बहुत मतलब क्रैक हो गया है, गिरने जैसा हो गया है। हम बिल्डर से बात करने की कोशिश करते हैं तो वो हमसे बात नहीं करता है, हमारी बात नहीं सुनता है, कभी मीटिंग में नहीं आता है। हम चाहते हैं कुछ हमारा जो भी डिमांड है बिल्डिंग को लेके, जो हमारा जो बीम का है, बिल्डिंग में जो क्रैक हुआ है और जो बिल्डर का जो है कमिटमेंट किया था हमसे कि जो भी ग्रिल वगैरह है वो सब हमको लिफ्ट बनवा के देंगे, लिफ्ट अभी तक चालू नहीं हुए। हाँ, बूढ़े लोग हैं, चढ़ने उतरने में परेशानी हो रही है। डिलीवरी वाली बहुओं को लेके आते हैं तो उनको भी बड़े लाने में परेशानी हो रही है। 7 साल 8 साल से लिफ्ट बंद पड़ा है, वो भी बना नहीं रहे हैं। बिल्डिंग की रेलिंगें टूटी हुई है, सीढ़ी प्रॉब्लम है। ऐसा नहीं कि हमारे रूम में, आप सभी रूम में जाके देखिए, सब में कहीं ना कहीं कुछ ना कुछ आपको कहीं दरार होगा, कहीं बीम में दरार होगा, टाइल्स में, हाँ, कहीं किसी के घर में पानी गिर रहा है, वाशिंग का पानी, पाइपलाइन लीकेज है, पूरी बिल्डिंग ही खराब हो गया है। बिल्डिंग में किसी की जनहानि होती है, किसी का कुछ नुकसान होता है तो वो सब बिल्डर की जिम्मेदारी रहेगी, हमारी कुछ नहीं रहेगी इसमें। हम रिक्वेस्ट करते हैं वो आके हमारी समस्या सुने, लेकिन वो आके हमारी समस्या नहीं सुनता। आता है, मीटिंग करके चला जाता है, ये करूँगा वो करूँगा, लेकिन कभी कुछ करवाता नहीं है। हमेशा आता है, बोलता है कि सब हो जाएगा, लेकिन आज 7 साल हो गया है। 7 साल से हर बार मीटिंग में आएंगे, ज्वाइन करेंगे, चले जाएंगे, लेकिन हमारा अभी तक कोई काम हुआ नहीं है। और अगर हम लोग को प्रॉब्लम होगा, जैसे बिल्डिंग से नुकसान हो, चाहे कुछ भी हो, तो ये बिल्डर की जिम्मेदारी है। हमारे बिल्डर से यही दरख्वास्त है कि हमारे जो प्रॉब्लम है वो आके यहाँ पे सॉल्व करे, नहीं तो फिर हमारे जो मकान की किस्त हमने दिए है, जिस कीमत 13 लाख में जो मैंने लिया है, तो फिर वो कीमत हमको लौटा दे। 35 लाख बढ़ रहा है हमारा लोन लेके। आके हमारे प्रॉब्लम हमने जो अमाउंट बिल्डर को पे किया है ना, हम जो लिए हैं मकान उनसे लिए हैं, खरीदे हैं, तो जो हमने उनको पैसा दिया है हमारे मकान के बदले, वो पैसा हमारा वापस कर दें तो हम कहीं और मकान ले लेंगे। क्योंकि हम बैंक में भी लोन भर रहे हैं, हमारा ब्याज भी जा रहा है, लोन भी जा रहा है, और हम यहाँ पर खंडन में रह रहे हैं, बिल्डर हमारा कोई भी काम नहीं कर रहा है। और हमारा 103 मकान नंबर है, 2 वर्ष हो गया उसको, तो अभी उसमें प्रॉब्लम चल रहा है बोलने को 2 महीना से।
तो साहब उनमें पिलर है ना, उसका क्रैकिंग हो गया है। हाँ। तो उनको बोल रहे हैं, तो अभी नहीं आ रहे हैं वो लोग। किसको बोल रहे हैं? तो जो बिल्डिंग ओनर है, हाँ, बोलते आ रहे हैं ऐसा बोल के हमको घुमा रहे हैं। मीटिंग हाँ, लेकिन वो लोग कोई सुनवाई नहीं कर रहे। तो चाहते हैं बिल्डिंग की मरम्मत वगैरह हो जाए अच्छे से, और क्या है, जो भी पिलर क्रैकिंग वगैरह है उनको बुला के उसका मरम्मत वगैरह करो। अगर बिल्डर नहीं मानता था क्या? हमको हमारा बिल्डिंग का जो पैसा कार्रवाई करेंगे ऊपर। बिल्डर को हमने नोटिस भी भेजा है। नोटिस 5 में से 4 जन ने लिया है और 1 जन ने लिया, 4 जन ने नहीं लिया, 1 जन ने लिया है। सामने कोई जवाब दिया नहीं है। 2 नोटिस मिलने के बाद 2-3 बार आके मीटिंग कर गए। मीटिंग करने के बाद वो कमिटमेंट देते कि कल से करेंगे, कल से करेंगे। अभी तक इनका कल आया नहीं है। कहाँ के बिल्डर है? बिल्डर सूरत के हैं। क्या नाम है? 5 जन का नाम बोलो। भावेश, हाँ भावेश बोड़ा, हाँ धर्मेश, हाँ बिल्डर बोलो। धवल कोसिया, शांतिलाल सुखरिया, विराज जसोलिया, जितने ये लोग भागीदार है इसमें। राजू भवन। चारों बिल्डिंग का कंडीशन इतना खराब है, एक में भी लिफ्ट है नहीं। जब से हमने मकान लिया है लिफ्ट टोटली बंद है। बुजुर्ग लोग, प्रेगनेंसी लोग, बच्चे जो आना जाना जो ये कोई कर नहीं सकते हैं। वॉचमैन भी नहीं, वॉचमैन भी नहीं है, सीसी कैमरा नहीं है। ક્રિસ્ટલ એવન્યુ એ 306 મારું પોતાનું મકાન છે। અહીંયા હું મારા ફેમિલી સાથે રહું છું। તો મારે અહીંયા 6 વર્ષ થઈ ગયા અહીંયા રહેવામાં। તો 6 વર્ષની અંદર મારે મકાનની કન્ડિશન તમે જુઓ કે આખા બીમ અંદરથી ફાટી ગયા છે અને પાણી બધું નીચે ઉપરથી નીચે આવે છે। એટલે પ્લસ બીજું કે કિચનમાં બી એવું જ છે। અને આ બિલ્ડિંગની અંદર નીચેના જેટલા પણ બીમ છે બધા ખલાસ થઈ ગયા છે। ગમે ત્યારે બિલ્ડિંગ પડે એવી કન્ડિશન છે। આ બાબતમાં અમે વારંવાર રજૂઆત કરી છે બિલ્ડરને, તો હવે બિલ્ડરે કઈ અત્યાર સુધી કઈ કાર્યવાહી કરી નથી। અમારી માંગ એ જ છે કે જલ્દીમાં જલ્દી આનું રિપેરિંગ કામ થાય અને બિલ્ડિંગ સારી કરે। નહીં થાય તો શું કરશો તમે? નહીં થાય તો પછી અમે કોર્ટમાં જઈશું। અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ બિલ્ડરે કોઈ આનું કઈ નિરાકરણ લાવ્યા નથી। અગર કઈ થશે તો કઈ પણ વસ્તુ અહીંયા બનશે બનાવો તો એની ટોટલી જિમ્મેદારી રહેશે બિલ્ડરની અને એનો જે માણસ છે, જેનો જે વહીવટ કરતા રાજેશભાઈ માવાણી, એની રહેશે। અગર એ લોકો જલ્દી આ વસ્તુ અમને રિપેરિંગ કરી નહીં આપે તો અમે પોલીસ કેસ કરીશું, અમે ફરિયાદ કરીશું।